બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાચલી ગામની સીમમાં 15 દિવસના વરસાદના વિરામ બાદ વરસાદી પાણીનું વહેણ યથાવત જોવા મળી રહ્યું છે। 200થી વધુ ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીનું વહેણ યથાવત। ખેતરોમાં ઘૂંટણસમા પાણી, ખેડૂતો વાવણીથી વંચિત રહ્યા છે, તો અન્ય કોઈ ઉદ્યોગ ન હોવાના કારણે ખેડૂતો 2015થી તકલીફ ભોગવી રહ્યા છે। જિલ્લાના સરહદી વિસ્તારમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે છેક છેવાડાના ગામડાઓમાં વરસાદી પાણીના વહેણ ચાલુ રહેતા અને સતત ખેડૂતોના ખેતરમાં પાણી ગરકાવના કારણે પ્રથમ વરસાદમાં કરેલ વાવણી નિષ્ફળ જતા અને ખેડૂતોના ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે વાવ તાલુકાના ભાચલી ગામમાં વરસાદી વિરામ લીધા અને 15 દિવસ બાદ પણ સતત 200થી વધુ ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીના વહેણ ચાલુ રહેતા તેના કારણે ખેડૂતોએ વાવેલ જુવાર, બાજરી, ઘાસ, દિવેલા, કપાસ, મગફળી જેવા પાકમાં સતત વધુ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે પાક નષ્ટ થયો। જ્યારે ખેડૂતો ખેતરોમાં વસવાટ કરે છે, વધુ વરસાદના કારણે ખેતરોમાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે અન્ય જગ્યાએ પશુઓને ખસેડવામાં આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ। સાથે જ ખેડૂતો વર્ષ 2015થી આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, તો વર્ષ 2017થી ખેડૂતો પોતાની સમસ્યા માટે સરકારમાં કાયમી વરસાદી પાણી નિકાલ આવે તેવી આજીજી કરી રહ્યા છે, પરંતુ સરકારમાં બની બેઠેલા નેતાઓ અને આગેવાનો, પદ અધિકારીઓ જાણે ખેડૂતોની તસ્દી પણ ન લેતા હોય તેવા ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। આજે પણ વિકટ પરિસ્થિતિનો સામનો ખેડૂતો ભોગવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।